ગઈકાલે 29 તારીખના સવારે 7:30 વાગ્યા આસપાસ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ભરતભાઈ કરીને છે, એમનો ફોન આવ્યો કે મારા મિત્રએ મને જાણ કરી છે કે એણે મતલબ કે ભરતભાઈના મિત્રે પોતાની માતાને ગળે ટૂંપો દઈ અને એનું મૃત્યુ નિપજાવેલ છે. આ બાબતનો કંટ્રોલમાં કોલ આવેલ, જેથી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી અને ત્યાં 108ને પણ કોઈએ કોલ કરી દીધેલો, 108 પણ હાજર હતી અને એક ડેડ બોડી જે મહિલા છે મરણ જનાર જ્યોતિબેન ગોસાઈ, એની ડેડ બોડી ત્યાં હતી. ડૉક્ટર શ્રી છે એમણે એને મરણ જાહેર કરેલા અને આ જે હત્યા છે એ જ્યોતિબેનના પુત્ર નિલેશ ગોસાઈએ જાતે જ કરી છે એવું નિલેશ ગોસાઈ પણ ત્યાં હાજર જ હતો. એણે જ જણાવેલ કે મેં મારા મધરની હત્યા કરેલી છે. એના મધર છે એ માનસિક બીમાર રહેતા હોય અને નિલેશભાઈ એના ઉપર કંટ્રોલ ના કરી શકતા હોય એના વર્તન પર, એ બાબતે ગુસ્સો કરી અને નિલેશભાઈએ એની માતાનું મૃત્યુ નિપજાવેલ છે. જે નિલેશભાઈ છે એણે બ્લેન્કેટથી એના મધરને ગળું દબાવી અને હત્યા કરેલી છે. એના માતા છે એ માનસિક રીતે બીમાર છે, ઘણા વર્ષોથી હતા અને છેલ્લા 3-4 વર્ષથી નિલેશભાઈ અને એના માતા બંને સાથે રહેતા હતા અને એ દરમિયાન એની દવા પણ ચાલુ હતી. છેલ્લા 1 મહિનાથી એના મધર છે એણે દવા લેવાનું બંધ કરી દીધું હતું, જેથી એની માનસિક પરિસ્થિતિ છે એ વધારે વણસેલી હતી. નિલેશભાઈ અને એના મધર આ બંને સાથે જ રહેતા, બંને એકલા જ રહે છે, અન્ય કોઈ એના પરિવારજનો એની સાથે કોઈ રહેતા નથી. નિલેશભાઈ છે કંપનીમાં કામ કરે છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.